ભાવનગરના સિંહોરના મોટા સુરકા ગામે વડીલોએ હૂંફ આપવા માટે માવતર વંદના કાર્યક્રમ યોજાયો હતો। ગામમાં રહેતા વૃદ્ધોનું કુમકુમ તિલક અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું। તો રાજગારી માટે યુવાનો સુરત સ્થાયી થતા ગામડામાં વડીલો એકલા રહે છે, ત્યારે અસામાજિક તત્વો દ્વારા જમીન પચાવી પાડવા અને ખેતરમાં જાળ કરી વૃદ્ધોને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ત્યારે વિજય માંગુકિયા અને તેમની ટીમની જહેમતથી લુખ્ખા તત્વોને રંજાડ બંધ કરાવ્યો છે અને સમાજમાં એકતા વધતા અને પોલીસની કામગીરીથી ખેડૂતો હવે નિર્ભર બની ખેતી કરી રહ્યા છે। આજે માવતર વંદના કાર્યક્રમ મોટા સુરકાથી શરૂઆત કરી છે। ગામડે ગામડે અમે આ પ્રકારના કાર્યક્રમો કરશું અને હરિયાળી ક્રાંતિ લાવીશું। પ્રથમ અમે ભારતીય છીએ, સાથે અમે પાટીદાર છીએ। રાષ્ટ્ર અમને રાષ્ટ્રવાલો છે અને વાલી અમારી ધરતી માં છે, એટલે ધરતી માને વંદન કરીને અમે આગળ વધ્યા છીએ। અમે મારી માતૃભૂમિ છે, મારી જન્મભૂમિ છે, ત્યારે મોટા સુરકાથી અમે માતૃવંદના કાર્યક્રમ, આ વડીલ વંદના કાર્યક્રમ, અમે માવતર વંદના કાર્યક્રમનો શુભારંભ કર્યો છે। ભાઈઓ બધાએ કામમાં બહુ શાંતિ ઓલું કર્યું ને કાર્યક્રમ કર્યા, એટલે હવે બધાને એકતા થઈ ગઈ છે અને હવે બધાને સીમમાં કામમાં બધે શાંતિ થઈ ગઈ છે। આજનો કાર્યક્રમ આપણે માવતર વિશે બહુ સારી અમારે હું કોઈ છોકરાએ કર્યું નહીં, બહુ સારું કર્યું। અમારી પેઢી તો આજે પણ અમારા બાળકોની પેઢી અમારે તાજે અમારી એની આ કાર્યક્રમની અંદર સમાજના અંદર મોટા ફેરફાર આવ્યા છે। માવતર મંદિર થયું, પછી એકતા થઈ, ગામની અંદર શાંતિ થઈ। વિજયભાઈ આવા કાર્યક્રમ કર્યા અને પોલીસ સ્ટેશનમાં પણ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। મોટા હુરકાની અંદર અત્યારે વિજયભાઈ અને ગામ સમજ બહુ શાંતિ છે।